બોલીએ સદગુરુ મહારાજની જય. હમણાં અઠવાડિયાથી આપણે બાપભાઈ રિક્ષાવાળાની આ કામ હાલે એટલે બાપભાઈ હરજીવન બાપાભાઈ સમજેલા એના ગરુડ કે આપણે હરજીવન બાપા ગરુડ કે એમ કામ ના આવે એ કામ કરતાં કરતાં એમ એકવાર વિચાર આવ્યો કે હું હરજીવન બાપાને ઘરે કામ કરવા આવ્યો છું. સરસ. બીજો વિચાર એ આવ્યો કે હું નીકળી જાય મયુર બાપુ અહીંયા કામ કરવા આવ્યા એટલે ટૂંકમાં આમ ખાલી વિચાર આવ્યો. પછી તો ભલે પાછું પડવું આવી જાય એવું નથી. એવો એક વિચાર આવ્યો એમ કે હરજીવન બાપાને ઘરે કામ કરવા આવ્યો છું અને મયુર બાપુ કામ કરે એટલે બાપભાઈને તો એ કીધું તમારો કે બાપભાઈને બંગલો બનાવી દો એમ. તો એ કહે આપણું કાંઈ નહીં કે છોકરાઓને એટલે એ લક્ષ કદાચ હોય કે ન હોય કે હરજીવન બાપાનો કારણ કે એના તનમન ધન તો એના આપ્યા તો એનું જ કહેવાય ને. પણ છતાંય એ નીકળી ગયા એમ કે એ છોકરાઓને કે આપણું કાંઈ નહીં. તો આપણને એવું થઈ જાય એમ કે આ મયુર બાપુ એમ કહે કે આપણું મારું કે મારું જે કહેવા જેવું કાંઈ છે જ નહીં. અને ખરેખર એ પોઝિશનમાં છે એમ એ કહી શકે. આપણે તો એ એક ખાલી વિચાર આવ્યો હોય એવું કરવું એ અઘરું હોય છે. એટલે હરજીવન બાપા આપણે અરુણ બાપુ એકવાર સત્સંગમાં કીધું હતું કે હરજીવન બાપા એક જગ્યાએ સત્સંગ કરવા ગયા. સંતોવાળા સત્સંગીમાં જતા હોય એટલે તો એને આવ્યા એટલે પછી બતાવ્યું મકાનને કે હાલો અહીંયા ના 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 મોટું મકાન હતું બતાવ્યું. પછી હવે સત્સંગ કરી એમ એટલે હરજીવન બાપાએ કીધું કે આ મકાન કે મને એવું લાગે કે મારું છે એમ. મકાન માલિક તો એમ કે તમને નોટ લાગે ને કે મને ન લાગે એવું તમને એવું થઈ જાય કે તમને એમ થાય કે આ મકાન મારું નથી એમ. તો એવું થઈ જાય તો કે મેળ પડી જાય કે વાત અરુણ બાપુ કહે વાત ખાલી એટલી જ છે કે આપણું કાંઈ છે નહીં એટલું નક્કી થઈ જાય તો એ તમારું જીવન બેડો પાર થઈ જાય. એટલે આપણને એ જો નક્કી થઈ જાય તો એ ખરેખર સારું થઈ જાય. હા કે કંઈક આપણી ભૂલ થઈ જાય તો ભૂલ સ્વીકારી લેવી એમ. ઘણી વાર થઈ જાય એમ કાંઈ. એક દાખલો છે કે એક પ્રમુખ સ્વામી મહારાજ હતા ને એ ક્યાંક પરિભ્રમણ માટે નીકળ્યા હતા. એને તો કાફલો મોટો હોય દેશ વિદેશમાં એ તો પરિભ્રમણ કરતા હોય. એને હિસાબે એક ભાઈને કંઈક તકલીફ પડી કે ભાઈ આવડો મોટો કાફલો છે તો એને ક્યાંય હોટલ કે એ ભાઈએ ફરવા નીકળ્યા હતા તો એને જગ્યા ન મળી કે હોટલ ન મળે ક્યાં જ્યાં જાય તો કે આ તો બધું બુક થઈ ગયું. વાં જાય તો કે અહીંયા બધું બુક થઈ ગયું. તો કોનું છે કે આ પ્રમુખ સ્વામી આવ્યા છે ને એટલે કે એનું બધું આ અત્યારે બુકિંગ કરેલું છે. એટલે ઓલાને બહુ તકલીફ પડી. પછી એણે કંઈક એના અનુયાયીને કીધું ભાઈ કે તમારે કે આવડો મોટો કાફલો લઈને સાધુ સંતોને કે શું જરૂર હોય કે આટલું બધું ને આમ ને તેમ નહીં કે મને કે કેટલી તો મને કે રેવા રૂમ ન મળ્યો ને આમ ન થયું તેમ ન થયું કે કાંઈ કે બહુ તકલીફ પડી. એટલે ભૂલ તો એમાં કેની હતી કેમ કે પ્રમુખ સ્વામીની તો કાંઈ ભૂલ નહોતી એમ. એને તો પહેલેથી આયોજન કરેલું હતું ને આનું એ રીતના આયોજન થયું બે ભેગું થઈ ગયું એમ. છતાંય પ્રમુખ સ્વામીએ કીધું કે ભાઈ કે અમારા હિસાબે તમને તકલીફ પડી હોય તો અમે માફી માગી છીએ પણ કે તમે અમને કીધું હોત તો કે હું તમને કાંઈક સગવડ કરી દેત એમ ગમે એમ કરી. એટલે ભૂલ ન હોય છતાંય સ્વીકારી લઈએ એમ. ઘણી વાર અહીંયા એવું થતું હોય મયુર બાપુ કે મારી કાંઈ ભૂલ હોય છતાં એ સ્વીકારી લેતા હોય
હાલું કે આપણી ભૂલ આપણે એવી સ્વીકારી લેવું કે ભાઈ ભૂલ તો હોય કે ન હોય, પણ સ્વીકારી લેવામાં કાંઈ વાંધો ન આવે. સ્વીકારી લઈ તો કાંઈક નિવેડો આવી જાય. એટલે આપણે જીવન કેવું જીવવું છે, સંતમાં પુરુષો બધા આપણે એના જીવનમાંથી દાખલા મળે, તો આપણે કાંઈક એમાંથી પ્રેરણા લઈ અને કે સારું જીવન બનાવવાનો પ્રયત્ન કરીએ. બોલીએ સદગુરુ મહારાજની જય.